જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને મગફળીમાં સારો વરસાદ થઈ ગયો। પાણી નથી નીકળ્યા પણ પાણ જેવું તો બહુ હાઈ ક્લાસ થઈ ગયું, એટલે કીધું આપણે આજ બેક્ટેરિયા નાખી દઈએ। બેક્ટેરિયાની અંદર કાળી ફૂગના, સફેદ ફૂગના, નીમ ક્લિયર અને માઇકોરાજા એટલી વસ્તુ નાખી છે, 4 વસ્તુ, અને એક ખાતર ઓર્ગેનિક નાખ્યું, એટલે 5 વસ્તુ નાખી। આપણે 6.5-7 વીઘાની મગફળી છે, એટલે આટલી વસ્તુ નાખી। કીધું ક્યારે ફૂગ ન આવે, આ બીજી રાઉન્ડ છે ફૂગનો, એટલે સફેદ ફૂગ, કાળી ફૂગ અને પોપટાની અંદર જે કૃમિ હતી એના માટેની નીમ ક્લિયર નાખ્યા છે। જો આપણી મગફળી બહુ મસ્તની છે, એટલે કીધું બધી ચોખ્ખું થઈ જાય। અને દવાઈ છટાઈ ગઈ છે આપણી, એમાં છાંટ્યા છે બિવેરિયા અને અમારું ઓર્ગેનિક ખાતર અને દવા, આટલી વસ્તુ છાંટાઈ ગઈ છે। જો મગફળી આજ કલરમાં આવી ગઈ મસ્તની, એટલે આ બેક્ટેરિયા કીધું ઉડાડજો, ચાલુ કરાવ્યા છે। બપોર પછી તો આજ વરસાદ આવવાનો છે, રેતીમાં મિક્સ કરીને 17-18 કિલો બધુંથી થયું છે, અને 18 કિલો ખાતર છે, અને બીજી રેતી ભેરવી દીધી છે 10 તગારા। અમારે અહીંયા નીંદવાનું કામકાજ હાલે છે। અમારા બેન એક નીંદે છે, આ ભાઈ તો જો નવા રમકડા કર્યા। મેળામાં તો ગયા નહીં, કે મેળામાં નથી જવું, અને ઘર બનાવટી રમકડા બનાવ્યા। જો જો ફેરવો તો ભાઈ, ફેરવો તો, જો જોયું, ફેરવો પાછું, જોજો હમણાં ઓલા ભાઈ ફેરવે, જો હિંચકે બેહીને જો ફેરવે, ફેરવો, જોયું, વાહ ભાઈ વાહ, મફતના રમકડા શીશાના બનાવી નાખ્યા છે। આવું બધું છે અમારી વાડીએ કામકાજ હાલે છે, અને માતાજીને આપણે બાંધી દીધા બહાર। હાલો ભાઈ, આજ પાલો કાલની કોઈડે કરવાનો હો, બાઈને નાખવાનો તપવા। હાલો લુગડું પાથરો અને 2-3 તગારા નાખી દો। હાલો હું આવું ત્યાં, હાલો અમે મરચીમાં ચક્કર મારી આવી। જો અમારી આ ઓર્ગેનિક બેગું તૈયાર થઈ ગયું છે ખાતર, મગફળીમાં ચડાવી દીધું, મરચીમાં ચડાવી દીધું, પાછું મરચીમાં ચડાવવાનું હોય। અને આ દવા તો દર ખલે આપણે છાંટ્યા જ રાખી। જો એનો, જો અમારા ભીંડામાં ઓર્ગેનિક હો ભાઈ, એનો રૂપ રંગ જોયો। આજ તો વરસાદ થઈ ગયો, ગુવાર મારા જેવડો થઈ ગયો, પણ હજી ગુવાર આવતો નથી, જોઈ લ્યો, ગુવાર મારા જેવડો થયો। ફાલ આવે પણ હવે દેખાતો નથી સિંગું ક્યાંય, હવે આવશે। હા દેખાણી જો સિંગું પાતરી ખોટીઓ ગુવાર છે। અમારા શાકભાજી ફાર્મ છે, જોઈ લ્યો। શાકભાજીને કિસોડાને વહેલા ચડાવી દીધા છે, એટલે કિસોડા જોઈ લ્યો, કિસોડા આવે છે, લાંબા થશે। જો કેટલાય કિસોડા આવી ગયા, ટીટિયા નકરા ઉતરા છે, 4-5 વહેલા જ, પછી ખૂટતા નથી, એટલે વણ ઓછા વાવ્યા છે। અને ટમેટીની તો આખી હાયર કરી દીધી, ડ્રીપમાં વાવી છે બંધે, એટલે એને પાણી ઓછું જોઈ, અને ડ્રીપમાં બગડે નહીં, કારણ કે નીચે ભેજવાળું ન થાય ને એટલે બગડે નહીં, કારણ કે ટાઈસવાળું છે નીચે। પછી કિસોડા, કારેલી, ચીબડા બધું વાવ્યું છે, પાલક વાવ્યું છે, જો આ પાલક છોડવા, ધાણાભાજી છે, જાય ધાણાભાજી, ચોરી, બધું આમાં શાકભાજી આવી ગયું નીચેના ખાડામાં। અને આ આપણી મરચી છે, મરચીમાં કાંઈ ઘટે નહીં, જોઈ લ્યો। આ બધી આપણી ઓર્ગેનિક મરચી હો ભાઈ, પણ આપણે 5 વર્ષથી કરતા હતા, પણ 100% ઓર્ગેનિક મરચી છે આ આપણી, એટલે તમને મરચાઈ મળશે અને ચટણી પણ મળશે ઓર્ગેનિક જ। રેવા મરચાંની ચટણી એકદમ કલરવાળી મસ્તની બનાવવાની છે, એટલે આ બધી આપણી કેમિકલ વગરનું, કારણ કે ગઈ સાલ આપણને ભાવ નહોતા મળ્યા, એનું કારણ હતું કે આપણી મરચી બહુ પેસ્ટિસાઇડ છાંટતા હોય, એટલે ચટણીની અંદર
બહુ પોઈઝન આવ્યું એટલે આપણે ચટણી એક્સપોર્ટ કોઈની નહોતી થઈ એટલે ભાવ મળતા નહોતા એટલે આપણે વિચાર કર્યો કે આપણે એક્સપોર્ટ તો નથી કરવું પણ અહીંની આપણી પ્રજાને માણસોને ઓર્ગેનિક ખવડાવવું છે ઝેર મુક્ત એટલે આપણે આ મરચી ઓર્ગેનિક છે આપણી બેગમાં દવા તૈયાર થતી જ હોય કારણ કે એ એકવાર ભરાઈ જાય એટલે એમાં ઘણી નીકળે એટલે મરચીમાં એ જ છાંટા રાખવાની ઓલી 8-10 દિવસે છાંટતા હોય આ 4-5 દી આપણે ઓર્ગેનિક છાંટા જ રાખવાની એટલે ઓર્ગેનિક એટલે ઔષધિઓ જોઈએ અંદર બધી કડવાણી વસ્તુ એટલે જે જીવાત આવે એ ઉપર છાંટી હોય એટલે એ બેસે તો એ ખાઈ ન શકે કારણ કે છોડવો એવો એની સ્માઇલ એવી આવતી હોય એમાં ગૌમૂત્ર છાણ છાશ હિંગ તમાકુ સીતાફળીના પાન લીમડાના પાન ધતુરાના પાન એવી બધી ઔષધિઓ નાખેલી હોય એટલે એનાથી વાસના હિસાબે જે જીવાતના ફૂદા હોય એ બેસતા જ ન હોય એટલે એને ઈંડા મૂકે નહીં અને જીવાત થાય નહીં એટલે છોડ તંદુરસ્ત રહીએ અને નીચે આપણે એક જ જાતના ખાતર કેમિકલ નાખ્યું નથી એટલે એ ખાતર જ આપણે ચડાવી છે જો એના છોડની તંદુરસ્તી બહુ ભાગી એમ કલર એ મસ્તીનો આવ્યો છે બધાની મરચી જોતાં આપણી મરચીનો કલર બહુ મસ્ત છે અને ફૂટે સારી છે જો કાલ વરસાદ થઈ ગયો તેની રોનક જ અલગ આવી જોઈ લો અને આ ભાઈ અમે બનાવ્યા છે ચાળીઓ દરેક ખેડૂતોએ બનાવે કારણ કે મરચીમાં શાકભાજીમાં રાખે શું કામે કે મરચી સારી હોય ને તો બધાની નજર બધાની મીઠી જ હોય એટલે નજર ન લાગે ને એટલે આ ચાળીઓ બનાવે આ વર્ષોથી આ અમારી પરંપરાથી હાલ્યું જ આવે કારણ કે પહેલી નજર વસ્તુમાં જાય મોટી વસ્તુ હોય ને કે એ હું એમ એટલે દર વર્ષે ચાળીઓ તો અમે બનાવી જ કારણ કે બધાય બહારથી જોવા આવતા હોય એની નજર સીધી એમાં જાય એવું કાંઈ છે નહીં પણ આ તો દર વર્ષે બનાવીએ એટલે બનાવીએ એમ સારું લાગે આ અમારી પરંપરા જળવાઈ રહી એટલે અમે આ દર વર્ષે ચાળીઓ તો બનાવી જ છીએ જો અમે ચાળીઓ પહેરાવી દીધો એ ચાળીઓ મરચી એવડી મોટી થાય ચાળીઓ દેખાશે નહીં જો અત્યારે કેવડો ચાળીઓ છે 6 ફૂટનો બનાવ્યો છે તો મરચી આપણી એવડી થઈ જ જાય દર વર્ષે તો જ એમાં ઉત્પાદન આવે કારણ કે આ જે જગ્યા રહી એમાં હાલવાની જગ્યા ન હોય કારણ કે એવડો મોટો છોડ થાય કારણ કે આપણે એટલી ટ્રીટમેન્ટ જ એવડી કરી હોય ગોઠણ છોડવા થાય તો એમાં કાંઈ માલ નીકળે નહીં ઉત્પાદન થાય નહીં અમુકને આપણી ડાયર હોય ને અમુકનો છોડવો હોય અત્યારે જો એની થળિયું એનું જુઓ કેવું તાકાતવાળું છે હવે માલ બેસવા માંડ્યો છે ફૂલડા આવે છે ડીટીયા આવે છે એટલે હવે 15-20 દિવસમાં મરચાં ચાલુ થઈ જાય એટલે કૂણા મરચાં એમ પછી જો લીલાના ભાવ હશે તો આપણે લીલા વેચશું પણ આ મરચી આપણી સાવ ઓર્ગેનિક અને આપણે શાકભાજીની દર વર્ષે આપણે ઓર્ગેનિક જ કરતા પણ 50% કરતા પણ આ સાલ 100% ઓર્ગેનિક આપણી મરચી છે કાંઈ ઘટે નહીં અને આપણને તો આ બેગોની અંદર બહુ મજા આવી દર વર્ષે બેરલમાં નાખતા એટલે વાઇસ આવે ને ભાગ્યાવાળાને છાંટવામાં એવી તકલીફ થતી હોય ને એટલે છાંટવાવાળાને બહુ કંટાળો ન આવે એટલે આપણે આ બેગું મૂકી દીધી એમાં કોઈ જાતની વાસ ન આવે ખાલી એક આપણે ભરવા ટાણે થોડુંક બધું છાણ ને ગૌમૂત્ર નાખતા હોય એટલે એટલી વાર જ રહીએ અને ઓલું તો આખો દી છાંટતા હોય એટલે એને માથું ચડે ને એવું થાય એટલે આ અમે છાંટી પણ એમાં કોઈ જાતની વાસ ન આવે ક્લિયર થઈને ચોખ્ખું જ નીકળતું હોય બહુ મસ્તનું નીકળે ખાતર ને દવા બે એટલે બે ભેગું જ અમે મિક્સ છાંટતા હોય અને પાવાની અંદર એક ખાતર જ જતું હોય ખાતરમાં આપણે ઓટોમેટિક જ કરી દીધું છે એટલે એને ડોયલું ભરી આવીને અહીંયા લઈ આવવું નહીં જ્યાં પાઇપલાઇન દાટી દીધી છે અને ઓટોમેટિક મોટરથી જ ચડતું જાય એટલે કાંઈ ઉપાધિ જ નહીં એને કાંઈ ડોયલું ભરવાનું નહીં ડબલા અડવાનું નહીં એવું કામકાજ છે અમારું હાલો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું જય જવાન જય કિસાન અમારે વરસાદ સારો થઈ ગયો છે કોલીથળમાં હાલો જો આ ધારેશ્વર દાદા છે અમારા જય ધારેશ્વર દાદા જો મંદિર દેખાય અમારા ધારેશ્વર દાદાનું આપણી બાજુમાં જ છે જો હાલો નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો